ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા સરગવાના પરાઠા બનાવવા માટે આપણે સરગવાની સિંગ લઈ લઈશું. તેને છોલીને નાના ટુકડામાં કટ કરી લઈશું અને હવે તેને બાફવા માટે એક કુકરમાં લઈ લઈશું. તેમાં થોડું પાણી તથા મીઠું એડ કરી દઈશું અને 3 વિસલ કરી લઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં મેશરની મદદથી મેશ કરી દઈશું અને પલ્પને આપણે એક સ્ટ્રેનરની મદદથી નીકાળી દઈશું. તેમાં વધારે પડતું પાણી એડ કરવાનું નથી. હવે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરીશું. તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ, લીલી કોથમીરના પાન, તલ, અજમો, હિંગ, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હિંગ, મીઠું, ચાટ મસાલો, ખાંડ, લીંબુ અને તેલ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈશું. હવે તેમાં લોટ એડ કરીને પરાઠા જેવો લોટ બાંધી લઈશું. હવે એક મીડિયમ સાઇઝનો લુવો લઈને તેની પૂરી બનાવી દઈશું અને ઉપર આપણે ઘી લગાવીને ઉપર કોરો લોટ છાંટી દઈશું.